મિત્રો આ પંજીમ બ્રિજ કહેવાય છે, મેન સિટીનો બ્રિજ આ છે મિત્રો. અને બ્રિજ તો મિત્રો મુંબઈ વહી જાય છે ડાયરેક્ટ, આપણે બ્રિજની નીચેથી ક્રોસ કરવાનું હોય છે. બ્રિજ ઉપર ચડવાનું નથી હોતું મિત્રો. અને આ બ્રિજ ઉપર મિત્રો જુઓ આ આપણે પણજીમ બ્રિજ કહેવાય છે. લાઇટિંગ વગેરે જોઈ શકો છો તમે આરામથી. બાકી નજારો અલગ છે. અનેક ઝંડો લઈ જાય. સિટીની અંદર એન્ટ્રી થઈ શક્યા છે મિત્રો. તેવી નજારો જોઈ શકો છો. બ્રિજનો નજારો જોવો મિત્રો. મુંબઈ બ્રિજ છે મિત્રો, જે ઉપર દેખાય ને એ બી કેબલ બ્રિજ છે મિત્રો. અને લાઇટિંગ વગેરે ફિનિશિંગ જોવો મિત્રો. અહીંનું આ સિટીનું લાઇટિંગ છે આખું. કેબલ બ્રિજ તમને મિત્રો બતાવશે જ તે. ઉપર કેબલ બ્રિજ છે મિત્રો, તમે જોઈજો. આ ગોવાની ખૂબી જ અલગ છે ભાઈ. અત્યારે અમે રૂમે જઈ રહ્યા છીએ એટલે તમને અહીંથી બતાવીશું. પૂરેપૂરા મેડમ બ્રિજ દેખાડવાની કોશિશ કરી. આને બ્રિજ કહેવાય ભાઈ. ગોવા ફરવા આવવાનું કારણ જ આ છે મિત્રો. જોવે તો હરખાઈ વ્યવસ્થિત તમે જોઈ શકો છો. નાટમાં પણ હવાર નથી થાય. મિત્રો બિગ ડેડી કેસિનો છે મિત્રો. આ બિલકુલ રોડના કિનારે છે દોસ્તો. ના જોયો હોય તો હજી તમને વિડીયોથી બતાવી દઈએ મિત્રો. તો બ્લોગમાં બનાવી દેજો મિત્રો, સ્કીપ ના કરતા. જે કોઈ મિત્રો ગોવા ન આવ્યો હોય એના માટે તો ખાસ મિત્રો. કેમ કે લાઈફમાં તમે મિત્રો આવી શકો કે ના આવી શકો, કમસે કમ વિડીયો જોઈને તો તમને એમ થાય કે નહીં ભાઈ જગ્યા બહુ વ્યવસ્થિત જગ્યા છે. એના લોગો પણ તમને બ્લોગમાં દેખાય છે મિત્રો. એ ભાઈ ગોવામાં ફરવા આવવાનું કારણ જ આ છે મિત્રો. હજી જોડે શકો છો. બોટ દો મિત્રો. બોટ છે તમને બતાવતી છે એની. મિસિસને મિત્રો હું વાતું કરતો પણ એને રિયલ લાઈફમાં એકવાર બતાવી દીધું કે હકીકત શું છે એમ જોવા હતી.
લાઈફમાં મેડમે તારે ભરોસો નતો કર્યો કે આવું બધું હોય, આ બધી વાતો કરતા હોય, પણ આવું કઈ વર્તાય છે એમ અમારા મેડમને એવું લાગતું હતું. પણ છે મિત્રો, આપણે અહીંથી જઈશું રૂમ બાજુ. મિત્રો બે રેડી થઈ ગયા છે અને રૂમે બધો સામાન વગેરે મિત્રો મૂકી દીધો છે અને હવે અમે જઈ રહ્યા છીએ હોટલે જમવા માટે મિત્રો બહાર. તો તમે જોવો છો બે રેડી થઈને નીકળ્યા છે અને હા 2 દિનનું ટૂર કરીને બહુ થાકી ગયા. 4 દિનની ટૂર કરીને તો હું આવ્યો. તો મિત્રો મેં તમને કીધું હતું ને કે ગોવાની ગલી ગલી અને બજારની શેર કરાવશું, તમને બતાવે જ છે. જો જોઈ લો મિત્રો, આ બધી દુકાનો છે. આપણે ગુજરાતીની દુકાન ઓલી પાસે ના જવું છે, પાણીપુરી ને બધું જોતા જોતા ખાતા ખાતા ખાવા જવી ના. જાય ના આપણે ઈ બાજુ જઈ તો શું આ ગુજરાતીની છે. જોઈ લો મિત્રો, 2 જણ બહાર નીકળ્યા છે અત્યારે. જો મિત્રો કાંઈ ન ઘટ્યો. અહીંયા જો મેડમ કે અહીંયા વિયર લાગે કે જો મિત્રો, કેમ કે મેડમે ક્યારે જોયેલું નહીં. જો આ હોટલનું બુકિંગ કરાવવા માટે હું અહીં આવ્યો હતો. જો આ હોટલનું બુકિંગ કરાવવા માટે હું આવ્યો હતો. 55 જણાનું બુકિંગ કર્યું હતું. કેટલું? 2 લક્ઝરી ભરીને આવ્યા હતા મિત્રો. જો આ હોટલ જોઈ શકો મિત્રો. અને એનો તમને મિત્રો અમે અહીંયા રોકાણા છે એનો તમને અંદરથી લુક જે નથી બતાવ્યો. જો કાંઈ ન ઘટે, 4 વ્હીલરની લાઈન છે. જો દૂર જાદુ નથી. મેડમ તો હજી થોડાક આવ્યા હતા મિત્રો, થાકી ગયા. તો જેમાં વગરના પૂછ્યા સુઈ જાય આપણે. 2 જણ જાવી છે મિત્રો હોટલ બાજુ. આ બાજુ બી હોટલ છે મિત્રો. જો ફર્સ્ટ ક્લાસ નીકળી ગયા છે જમવા માટે. ઠંડી તો છે અને આમ નથી, વગર કોટે તો ઠંડી લાગે. જો આ શોરૂમ 50% ઓફ છે. આની બેંક છે ને ત્યાં પણ એમ આવતા હો. અહીંયા ત્યાં ઓલા કોર્નરે છે હોટેલ. આ સાઈડથી હાલવાનું છે. જોઈ જાઓ મિત્રો, આ પણજીમ સિટી છે મિત્રો ગોવાની. કાંઈ ન ઘટે હો મિત્રો. જો આગળથી તો જો હેલો કહી દો દર્શક મિત્રોને. તમે પણ આવો ગોવા. હા, અને હોટલ બતાવી દો.
હોટલ પણ બતાવી દો કેવી કેવી હોટલ છે એમ. જવું છે મિત્રો હોટલ માત્ર રોકાવા માટેની છે. આ તમે જોઈ શકો છો. જો ફોરેનર હોટલ છે અને ફ્લેગ લાગેલા છે. જો ફિડાલ્ડો કરીને હોટલ છે મિત્રો. ફિડાલ્ડો કરીને હોટલ છે મિત્રો. અહીંયા જો આ કોર્નર અહીંયા બધું જમવાનું ખાતું મિત્રો. આ પટરી ઉપર મિત્રો અહીંયા આપણે પાણીપુરી ને એવું બધું આ કાઉન્ટર ઉપર તો અહીંયા મળતું. ફિલહાલ તો શિફ્ટિંગ થઈ ગયું છે કોઈ બીજી જગ્યાએ મિત્રો. બજાર વગેરે તમે જોઈ શકો છો. હા તો જો આવા આવા બધા શોપિંગના મોલ જ છે મિત્રો. જમવાનું કાઉન્ટર તો અહીંયા જ હતું પણ હવે બદલાણું છે મિત્રો. એટલે અમારે જમવાની વ્યવસ્થા બીજી જગ્યાએ કરવી પડશે. જોઈ જો મિત્રો, જોઈ શકો છો નાઇટમાં એના શોપ કેવા લાગે. જો આ છે ગોવાની રોનક. બહાર નીકળ્યા છે મિત્રો જમવા માટે. પણ હવે જોઈ છે મિત્રો કઈ જગ્યાએ મજા આવે એવું છે જમવાનું. હા અહીંયા છે લે હોટેલ. હવે બોલો લ્યો, બોલો લ્યો મિત્રો. મને આ પડાવર આવે છે ખબર નહીં. મને આ પડાવર આવે છે બધી. આ ખાવ છો ને ઓલું ખાવ છો. જો મિત્રો નજારો અલગ જ હોય. જમવું તો છે મિત્રો પણ હવે આમાં કઈ ખબર નથી પડતી. બધા શોપ જોતા જોતા જાય છે ભાઈ. જમવાની હોટલ અમારે જોવી જોઈશે મિત્રો, કેમ કે એમાં જાથા ના તો અમને મળી નહીં. જોઈ દો મિત્રો, શોપ જોવો એકવાર, તમારા દિલ ખુશ થઈ જાય. બરોબર છે કે નહીં બરોબર મેડમ? એકદમ બરોબર. હા હોય ખલે જ્યાંથી હાલ્યા થયા પણ આ રસ્તે ન ચાલ્યા. જમવાની બધી હોટલો અહીંયા છે. મેડમ કે એમ કહે છે કે મને તોડવી નાખીને તોડવી ફરીને આવી લાવ્યો. હે એવું નથી બાબા, કેમ કે આખા મિત્રો પાણીપુરીને એવું ખાવા માટે પણ અમને મળ્યું નહીં. પ્રોબ્લેમ એ થઈ, બીજી કાંઈ પ્રોબ્લેમ નથી થઈ ભાઈ. બાકી મસ્ત મજાનું જમવા બેસવાના છે. મને જવું જ છે મિત્રો હવે અંદર જમવા. બે આવશે અમને જમવા, આવી જાય છે બે આવી જાય. તો હેલો મિત્રો, અમે જમવા આવી ગયા છે મિત્રો. અને જોઈ શકો મેડમ આપણે મેનુ જોવે છે. મેનુ જોઈ રહ્યા છે મેડમ. મેનુ ચેકિંગ કરે છે અમારા મેડમ. અને એના જો મિત્રો બ્લોગમાં ગોવા ટૂરની ફર્સ્ટ નાઇટ ફર્સ્ટ ડિનર છે મિત્રો. સારું એવું ડિનર આપણે લેવાનું છે. મેડમ અમારે
ડિક્લેર કરે છે. ફિક્સ બોલો મિત્રો, મેનુ ફિક્સ લગભગ થઈ ગયું છે અને બ્લોગની અંદર બનાવી રહેજો મિત્રો. હમણાં થાળી આવી જાય એટલે એની તમને બ્લોગમાં બતાવશું મિત્રો. બહુ મસ્ત મજાની હોટલ છે અને એની હોટલનું શૂટ પણ કર્યું છે, તો તમને બધી વસ્તુ બતાવશે જ તે મિત્રો. તો મેડમ એકદમ રેડી કન્ડિશનમાં બેઠા છે અને આ હોટલ છે મિત્રો, જમવા માટેની હોટલ છે. બસ હવે હમણાં આવવાની તૈયારીમાં છે મિત્રો. જમવાનું આવી જાય એટલે ફટાફટ મિત્રો આપણે શરૂ કરવી, પછી કેમ કે ટાઈમ દાદો રહેશે નહીં. અમે પોગતા મિત્રો કાફી લેટ થઈ ગયું છે અમારે, હે ને 8 વાગી ગયા છે મિત્રો પોગતા અમારે. તો મેડમ પણ કાફી થાય, ચહેરો જોઈ શકો છો તમે, ચહેરા ઉપરથી ખબર પડી જાય મિત્રો, કેમ કે જર્ની બહુ લાંબી ટ્રીપ હાલી છે. અમારા મેડમ એમ કહે છે કેમ કે 10-11 વાગે મિત્રો અમારે પહોંચવાનું હતું, એની જગ્યાએ અમારે લગભગ અત્યારે 8 વાગી ગયા રૂમે પહોંચતા. એટલે જોવાનું છે મિત્રો. હવે આપણે જમવાનું આવી જાય. આ હતું અમારું મેનુ મિત્રો. મેનુ જોઈ શકો છો, કાંઈ ના ઘટે. જો અને સિસ્ટમ બહુ સરસ છે. પાણીના ગ્લાસ, નેપકિન, પેપર છે, બધી વસ્તુ પ્રોવાઈડ કરી છે મિત્રો. અને જમવાનું મેનુ બહુ મસ્ત છે મિત્રો એક હિસાબથી. તંદૂરી રોટી પણ છે મિત્રો, જોઈ શકો છો, ફર્સ્ટ ક્લાસ. અને હવે એમ જમવાનું મિત્રો શરૂ કરી દેવી, કેમ કે કાફી લેટ થઈ ગયું છે અમારે. અને જમવાનું પૂરું કમ્પ્લીટ કરી પછી આપણે જવાનું છે રૂમે. અગર ટાઈમ રહેશે મિત્રો તો રસ્તામાં આપણે બ્લોગિંગ કરીને આપણે બતાવશું. અને હવે સ્ટાર્ટ કરવી મિત્રો. જો મિત્રો અહીંયા જમવા આવ્યા હતા અમે આ જગ્યાએ, અને જો જમી કાઢવીને એકદમ ફર્સ્ટ ક્લાસ ચાર થઈ ગયા છે, ટીકડે ટીક. તો અમે તો જમી લીધા છે મસ્ત મજાની હોટલની અંદર. જમવાનું પણ મિત્રો બહુ મસ્ત હતું. અને જારો થાળી બ્લોગની અંદર એમ બતાવીશ છે મિત્રો. એક હિસાબથી ગણો તો કેટલા રૂપિયાની પ્રાઇસ, એમાં લગભગ 1 મેમ્બરની થાળીના મિત્રો 150 રૂપિયા રેટ છે અહીંયા. અને ગોવા સિટીના હિસાબથી મને તો ભાઈ સસ્તા લાગ્યા, બરોબર ને. કેમ કે અહીંયા મિત્રો જોવો ને તો આમ બધી વસ્તુ મોંઘવારી તો બધી છે જ તે. અને એટલી મોંઘી સિટીની અંદર એટલા હોય એટલે બહુ સારું જ કહેવાય. બાકી મેનુ તો મિત્રો તમને બતાવ્યું જ છે. અને એમ જમી લીધા છે એટલે બે જાવી છે હવે અમારા રૂમ તરફ. આજે તો અમે કાફી થાકી ગયા છે જર્નીના કારણે, એટલે બહાર નથી જવાનું એવું મેડમ ના પાડે છે મિત્રો. એટલે હવે અમે ડાયરેક્ટ જઈશું રૂમે જ જઈશું મિત્રો, બરોબર. તો ઘણી ખરી છે દુકાનો મિત્રો જે ખુલી છે અત્યારે. આ ટાઈમે તો ખુલી જ છે હજી તો ફિલહાલ. જો અહીંયા પણ બહુ મસ્ત મળે છે, ચાઇનીઝ આઈટમ હોય છે, મોમોઝ ને બધું. હા થઈ ગયો ભાઈ, એ મિત્ર ખુશ થઈ ગયો. મેં કીધું ને મોમોઝ ને એવું મળે. સ્પેશિયલ આઈસ્ક્રીમ બાર મિત્રો, જો સ્પેશિયલ આઈસ્ક્રીમ બાર છે ભાઈ. જો આ એક ગુજરાતીની દુકાન છે મિત્રો અહીંયા, અને તમે જોઈ પણ શકો છો. તમને બતાવી દઉં. જો ગોવાના કાજુ હોલસેલ રિટેલરને ભાવે મળશે. આની અંદર તમને નામ ઠામ ને બધી વસ્તુ મિત્રો બતાવે છે.
તો ઘણાને એમ થતું હોય કે તમે ગોવા નથી તો એમ ટૂરમાં આવ્યા એ તો બધાને ખબર જ છે. આ બધું ભણવાનું છે.